દાહોદના મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડ પર ખંગેલા ચેકપોસ્ટ પરથી કન્ટેનરના ચોરખાનામાંથી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ₹1,54,00,000ના મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી વચ્ચે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવીને ઉત્તર પ્રદેશથી કચ્છ તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટાટા કન્ટેનર ટ્રેલરને અટકાવવામાં આવ્યું હતું. પોલીસે જ્યારે આ કન્ટેનરની ઝીણવટભરી તપાસ હાથ ધરી ત્યારે ટ્રેલરની આગળ અને પાછળના ભાગે ખાસ પ્રકારે બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાના મળી આવ્યા હતા. આ ચોરખાનામાંથી પોલીસે ₹1.29 કરોડની કિંમતની ભારતીય બનાવટની બિયરની 1,664 પેટીઓ જપ્ત કરી હતી. આ મામલે પોલીસે ટ્રેલરના ચાલક દેદારામ પુનમારામ જાટની અટકાયત કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી કિંમતી બિયરનો જથ્થો, મોટું કન્ટેનર, ટ્રેલર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,54,11,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મસ્તમોટા કૌભાંડ સંદર્ભે કતવારા પોલીસ મથકે ટ્રેલર ચાલક સહિત દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર અન્ય તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દાહોદ એલસીબીની આ મધરાતની કડક કાર્યવાહીથી બોર્ડર પરથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.